સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે તો ચાલો જોઈએ। શરૂઆત કરીએ સમાચારની। બ્રહ્મક્ષત્રિય મહિલા ઉત્કર્ષ સમિતિ ભાવનગર દ્વારા સમર કેમ્પનું આયોજન। શ્રી બ્રહ્મક્ષત્રિય મહિલા ઉત્કર્ષ સમિતિ ભાવનગર દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી બ્રહ્મક્ષત્રિય મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કોઈ પણ સારા અને સમાજના હિત માટેના કાર્યોમાં શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ ભાવનગર હંમેશા સાથ સહકાર આપે છે। તેવી જ રીતે આ વખતે પણ સાથ સહકાર મળી રહ્યો અને લગભગ 45થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। લગભગ દરેક બહેનોએ બાળકોને સમર કેમ્પની પ્રવૃત્તિઓ કરાવવામાં યોગદાન આપેલ। સમર કેમ્પ દરમિયાન સંગીત ખુરશી, પઝલ, પેપર ક્રાફ્ટ, બોલ થ્રો, પગથિયા, રામાયણ, મહાભારતની વાર્તાઓ અને વાર્તાઓના અંતે પ્રશ્નોત્તરી, યોગ, દોરડાકૂદ જેવી પ્રવૃત્તિઓનું બાળકોનું શારીરિક, માનસિક વિકાસ અને આનંદ પ્રવૃત્તિઓ જેવું વાતાવરણ સર્જ્યું હતું। ઉપરાંત પિકનિકનું આયોજન કરીને બાળકોને ફૂટબોલ, વોલીબોલ, સાકરદાવ, લીંબુ ચમચી જેવી પ્રવૃત્તિઓથી સંગઠનની ભાવનાનો વિકાસ થાય તેવો પ્રયાસ કર્યો હતો। દરરોજ પ્રવૃત્તિ બાદ પ્રાર્થના અને ત્યારબાદ નાસ્તો કરાવવામાં આવતો। નાસ્તામાં ખાસ પૌષ્ટિક અને ઘરે બનાવેલો જ પીરસવામાં આવતો। વ્યવસ્થાની વાત કરીએ તો સૌ પ્રથમ તો જ્ઞાતિ પંચે વાડીની વ્યવસ્થા અને ખુરશી, ટેબલ અને જોઈતા વાસણોની વ્યવસ્થા કરી આપી હતી। ભાવનગર જ્ઞાતિ પંચ પ્રમુખ શ્રી યોગેશભાઈ જગડ તથા સહમંત્રી શ્રી પરેશભાઈ સનિશ્ચરા ઉપરાંત ઉપેન્દ્રભાઈ મણિયાર અને મુકેશભાઈ ટોકલે જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન અને મદદ માટે હંમેશા તત્પર રહ્યા હતા। બાળકોને મૂકવા લેવા આવનાર માતા પિતાનો પણ ખૂબ સાથ અને સહકાર રહ્યો હતો। સમર કેમ્પનું આયોજન કરીએ ત્યારે ખર્ચાનો વિચાર આવે અને થોડુંક હેરાન પણ રહે અને આ વર્ષે સમર કેમ્પના પહેલા જ દિવસે દાતાશ્રી ભુગુલતાબેન ભગવાનભાઈ મણિયાર હસ્તે શ્રી વિરેન્દ્રભાઈના નાના ભાઈ જેઓ જ્ઞાતિપંચ કારોબારી સભ્ય છે તેઓ શ્રી ઉપેન્દ્રભાઈ મણિયાર અને બીજા દાતા શ્રી સવિતાબેન હિંમતલાલ ટોકલેના હસ્તે શ્રી મુકેશભાઈ ટોકલે દ્વારા ખર્ચની ચિંતા ન કરવા ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી। બસ પછી તો પૂછવું શું, ફક્ત બાળકો માટે પ્રવૃત્તિમાં જ ધ્યાન આપી અને બાળકોના વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી। સમગ્ર કાર્યક્રમને અંતે છેલ્લા દિવસે સમાપન સમારંભ રાખવામાં આવેલા દિવસે ગેમ રમાડ્યા બાદ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। દાતાશ્રી તરફથી દરેક બાળકને સ્ટડી ટેબલ ઉપરાંત એક શોલ્ડર બેગ, કલર પેન્સિલ, પાઉચ, રબર, ફૂટપટ્ટી, સ્ટેશનરી મૂકવાનું પાઉચ વગેરે બાળકોને કામ લાગે તેવી દાતાશ્રીઓ તરફથી ગિફ્ટ આપવામાં આવી। ઉપરાંત પાવભાજી અને ઇડલી હાજર સર્વેને અલ્પાહાર કરાવવામાં આવેલ। શ્રી ચોલાબેને મહિલા ઉત્કર્ષ સમિતિના કાર્યો વિશે, સમર કેમ્પ વિશે થોડી ઘણી માહિતી આપી અને સૌનો આભાર માન્યો। શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ જગડ પોતાના વક્તવ્યમાં સમર કેમ્પની સફળતા હજુ વધુ સારું કાર્ય થાય તે માટેના મુદ્દાઓ સૂચવ્યા હતા। અતિશય ગરમી હોવા છતાં પણ બાળકો તથા તેમના માતા પિતા તથા દાતાશ્રીઓ હાજરી આપી અને મહિલા ઉત્કર્ષ સમિતિને પ્રેરણા માટે કાફી હતી। શ્રી મહિલા ઉત્કર્ષ સમિતિ ભાવનગર શ્રી જ્ઞાતિપંચ તથા પ્રમુખશ્રી તથા બાળકો અને તેમના માતા પિતા અને દાતાશ્રીઓનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જ્ઞાતિના દરેક કાર્યક્રમમાં નિસ્વાર્થ ભાવે ફોટોગ્રાફીની હર હંમેશા સેવા આપતા શ્રી અજયભાઈ જગડ દ્વારા પૂરા સમર કેમ્પની યાદોનું સજાવટ કરવામાં આવી હતી। આ વર્ષે તેમની સેવા અદ્ભુત અને પ્રશંસાને પાત્ર હતી। અજયભાઈ જગડ મહિલા ઉત્કર્ષ સમિતિ આપનો ખૂબ આભાર માને છે। ઉપરાંત આ જ રીતે કાયમી સેવા આપનાર શ્રી રમેશભાઈ જોગી, બળવંતભાઈ મંકોળિયા તથા જયેશભાઈ જગડની પણ આ સમર કેમ્પ દરમિયાન સેવા પ્રાપ્ત થઈ હતી। ફેકલ્ટી તરીકે સેવા આપનાર કુંદનબેન મણિયાર અને ચોલાબેન વર્મા, ઈલાબેન મંકોડિયા, માધવીબેન આશરા, વનિતાબેન મણિયાર, ભાવનાબેન જાજલ હતા। તેમજ નાસ્તાના દાતામાં ભૃગુલતાબેન ભગવાનજીભાઈ મણિયારના હસ્તે વિરેન્દ્રભાઈ, સવિતાબેન હિંમતલાલ ટોકલે હસ્તે મુકેશભાઈ ટોકલે, ચોલાબેન ભાર્ગવભાઈ વર્મા, નરસિંહભાઈ લાઘાભાઈ જગડના હસ્તે અજયભાઈ, ભાવેશભાઈ જયંતિભાઈ જગડના હસ્તે કીર્તિબેન, જ્યોત્સનાબેન રવિન્દ્રભાઈ બોસમિયા જેતપુર, નીતિનભાઈ બાલુભાઈ જગડ, મનોહરલાલ જેઠાલાલ બોસમિયા,
પ્રફુલભાઈ ભગવાનભાઈ વાઢેર, નિમિષાબેન મંકોડિયા, પૂનમબેન મંકોડિયા, રવિન્દ્રભાઈ, જગજીવનભાઈ આશરા, ચંદ્રેશભાઈ છાટબાર, જશોમતીબેન હિંમતલાલ મેર, રમેશભાઈ પરસોત્તમભાઈ જોગી. અહેવાલ મોકલનાર શ્રી કુંદનબેન મણિયાર, શ્રી ચોલાબેન વર્મા.
હવે સમય થયો છે નાનકડા વિરામનું. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ, જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ, જ્ઞાતિ ગૌરવ,
તેમજ ઝીરોથી હીરો, સંઘર્ષથી સફળતા સુધી. તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી. તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ. તેમની વિશેષ વાતો, તેમના સંઘર્ષની વાતો, તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. જેતપુર ખાતે પરણીય પરિષદના આયોજનનો વિશેષ અહેવાલ. જય શ્રી કૃષ્ણ. હું મનીષા પડિયા, બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ જેતપુર મંત્રી. આપ સર્વને ખબર હશે, આગામી ઓગસ્ટમાં જેતપુરમાં વ્યવિસાર સંમેલન થઈ રહ્યું છે. તો આપ સર્વ જ્ઞાતિજનોને વિનંતી, આપના દીકરા દીકરીના બાયોડેટા સવિગત વહેલી તકે મોકલો અને આ કાર્યક્રમને સફળ બનાવો એવી આપ સૌને વિનંતી. આજના યુગમાં જરૂર છે, કારણ કે આપણા દીકરા દીકરી ભણતા હોય છે, આપણા મોટા થઈ ગયા છે, કોઈને ખબર નથી. તો આ એક પ્લેટફોર્મ છે કે જેમાં તમે તમારા દીકરા દીકરીના બાયોડેટા મોકલી યોગ્ય પસંદગી એમને પણ મળે અને આપણા જ્ઞાતિનું એક કાર્ય ખૂબ સરસ રીતે થાય એવું મારું માનવું છે. તો આપ સૌ પોતાના બાળકોના બાયોડેટા સવિગત મોકલવા વિનંતી. આભાર. જય શ્રી કૃષ્ણ. દીકરી વાલનો દરિયો, દીકરી દેવો ભવ. નમસ્કાર, હું હરીશ મચ્છર. આપ સૌ જ્ઞાતિજનોને મારા વંદન. જય શ્રી રામ. સામાન્ય રીતે દીકરીના મા બાપને તેની દીકરીને યોગ્ય વર અને યોગ્ય પરિવાર મળે એ માટે ચિંતા હોય જ છે. જો રાજા દક્ષ અને તેમની પુત્રી મા પાર્વતીજી માટે કે રાજા જનકજી તેમની દીકરી જાનકીજી માટે ચિંતાજનક હોય તો સ્વાભાવિક છે આપણા માટે પણ આ ચિંતાનો જ વિષય છે. પરંતુ આપ સૌને જણાવતા મને ખૂબ ગર્વ થાય છે. આપણી ચિંતાઓમાં ઘટાડો થાય એ હેતુથી, આપણી દીકરીઓને યોગ્ય પાત્ર મળી રહે હેતુથી જેતપુર મુકામે આપણી જ્ઞાતિનું એક સુંદર વ્યવિસાર સંમેલન થવા જઈ રહ્યું છે. આપ સૌને નમ્ર વિનંતી છે, એમાં વધુમાં વધુ પ્રમાણમાં ભાગ લેજો અને આપને યોગ્ય પાત્ર આપણી દીકરી માટે મળી રહે, યોગ્ય પરિવાર મળી રહે એવા તમામ પ્રયત્નો જેતપુર મુકામે થઈ રહ્યા છે. આપ સૌ ત્યાં જોડાશો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. આવો આપણે મળીએ જેતપુર મુકામે. જય હિંગળાજ, જય શ્રી રામ. જય હિંગળાજ, જય શ્રી કૃષ્ણ. હું ઉષાબેન પ્રફુલકુમાર સોનેજી, રાજકોટ, શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ. જેતપુર મુકામે પરિણય પસંદગી પરિષદનું સુંદર મજાનું એક ઉમદા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણા સમાજ માટે, વાલીઓ માટે, પાત્ર પસંદગીઓ માટે અને પરિવાર માટે આ એક પ્રેરક પુરવાર થાય એ હેતુથી
આપ સહુ સમાજના પરિવારને હું વિનંતી કરું છું કે આ કાર્યમાં સાથ સહકાર આપશો અને સફળતાપૂર્વક કાર્યને હાથમાં લઈ સફળ બનાવી અને પ્રેરણારૂપ બનીએ અને હજુ પણ આપણા સમાજના દીકરા દીકરી અચૂક ભાગ લેશો અને લાભપાત્ર બનાવો અને બનો અને સૌને સમાજ તરફથી અમારા પ્રગતિ મહિલા મંડળ તરફથી સૌને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. કીર્તિ જોગી, મંત્રી શ્રી દેશક બ્રહ્મસિદ્ધ પંચ. આપણા આજના એક સળગતા સવાલ એટલે કે વ્યવિશાળ યોગ્ય યુવતીઓનો વ્યવિશાળ ગંભીર પ્રશ્ન છે અને એનો ઉપાય છે પરિચય પરિષદ. જેતપુરના કાર્યકર્તાઓ દ્વારા પરિણય પસંદગી પરિષદનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આપ સર્વેને વ્યવસાય યોગ્ય યુવક યુવતીના વાલીઓને ખાસ વિનંતી કરે કે આ પરિચય પરિષદમાં ખાસ આપના બાળકોને ભાગ લેવડાવો. દીકરીને વાલીઓને ખાસ વિનંતી કરવાની કે આપે આ બાબતે જાગવું જરૂરી છે. ખાસ કરીને યુવતીઓના વાલીઓ અને યુવતીઓ ભાગ લેતા નથી, ત્યારે ખાસ દરેક આમાં ભાગ લઈ અને આ આયોજન જેતપુરનું આયોજન છે સફળ બનાવો અને કાર્યક્રમને પ્રોત્સાહિત કરો તેવી ખાસ આપને વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ઇંગ્રાજ. જય શ્રી કૃષ્ણ. હું નીરુ છાટબાર, બ્રહ્મક્ષત્રિય લેડીઝ ક્લબ અમદાવાદની પ્રેસિડેન્ટ. લગ્ન એ સમજૂતી નથી પરંતુ સમજદારી છે. લગ્ન એક સમાજનું એક અંગ છે. લગ્ન એક પુરુષ અને એક સ્ત્રીનું સહજીવન છે. લગ્ન દ્વારા માત્ર સ્ત્રી અને પુરુષ જ જોડાતા નથી પરંતુ બે પરિવારો જોડાય છે. લગ્ન એક સંસ્કાર છે જેમાં સ્ત્રી પુરુષ પોતાના સારા આશયથી સંસાર ચાલુ કરે છે. બાળકો થાય છે, તેમને સંસ્કાર આપે છે અને પોષણ આપે છે. આજના સમયમાં કમ્યુનિકેશન ગેપ, આપસી સન્માનની કમી, આર્થિક અસુરક્ષા, દગો, પરિવારની દખલ, અન્ય કારણો લગ્ન ટકવા ખૂબ જ મુશ્કેલ લાગ્યા છે. કોઈ અજાણ્યા વ્યક્તિને મળો અને વિચારો મળે, લાગણી બંધાય અને ત્યારબાદ લગ્ન માટે વિચારી શકાય. આ જ કારણોસર આપણી બ્રહ્મક્ષત્રિય પરિણય પરિચય પસંદગી પરિષદમાં ભાગ લેવા માટે મારી આપ સૌને વિનંતી છે, જેમાં આપણા લગ્ન લાયક દીકરા દીકરીઓને એકબીજાને મળવાનો અને પરિચય પામવાનો મોકો મળે. સમાજમાં દીકરીઓની આપલે થાય અને સંસ્કાર આગળ વધે. તેમના સૌ સુખે દુઃખે એકબીજાની પડખે ઊભા રહીએ. પ્રભુતામાં પગલાં પાડીને બે જીવ સાથે જીવવા એક થાય. એકબીજા માટે જીવવાની કસમ લઈ, જવાબદારી લઈ પરિવાર બનાવે. એ જ સુખી જીવન સુખદાયી બનવાનો ફાયદો છે. આ એક સામાજિક રૂઢિ પરંપરા મુજબ બધું થાય છે. આપ સૌને હૃદયપૂર્વક આગ્રહ છે કે આપ આ મેળામાં આપણા પરિવાર સાથે પધારો અને આ એક દિવસ અપેક્ષાથી શરૂ થાય છે અને એક અનુભવથી પૂરો જઈ શકે છે. જય શ્રી કૃષ્ણ, જય ઇંગળાજ. હું નીરુબેન આસરા, મુંબઈથી બ્રહ્મક્ષત્રિય વિમેન્સ ગ્રુપ ઓનલાઈન વ્યવિશાળ સંમેલનની સંચાલિકા. બ્રહ્મક્ષત્રિય વિમેન્સ ગ્રુપ વોટ્સઅપ પર ચાલતી દરરોજની એક્ટિવિટીની સંચાલિકા. આપ સૌ જ્ઞાતિજનોને જાજા કરીને જય ઇંગળાજ. મારું એક સૂચાવ છે આપ સર્વે જ્ઞાતિજનોને કે જેતપુર ખાતે જે પરિચય સંમેલન થવા જઈ રહ્યું છે તેની અંતર્ગત આપ સૌ વહેલામાં વહેલી તકે, ખાસ કરીને તો મારું આ મેસેજ એટલા માટે છે કે દીકરીઓના વાલીઓ આપ સૌ વહેલામાં વહેલી તકે ફોર્મ સબમિટ કરી દો. ફોર્મ સબમિટ કર્યા પછી આપ જે કાર્યકર્તાઓ છે જેતપુર ખાતેના આપણા જ્ઞાતિના, એ કાર્યકર્તાઓના નંબર નીચે આપેલા છે. એ નંબર પર, એ ફોર્મમાં નંબર આપ્યા છે, એ નંબર પર આપ એમને વોટ્સઅપ કરી દો અને દીકરી માટે યોગ્ય પસંદગીનું પાત્ર મેળવવા માટે આ સુવર્ણ તકને વહેલામાં વહેલી તકે ઝડપી લ્યો. અને કહેવાય છે ને કે વહેલો તે પહેલો. તો જરૂર આપ
જેતપુરના સર્વ જ્ઞાતિ કાર્યકર્તાઓને સહયોગ કરો અને વધુમાં વધુ ફોર્મ સબમિટ કરો. દીકરીઓને ખાસ કરીને પસંદગીના પાત્ર મેળવવા માટે સુવર્ણ તક છે. તો ઝડપી લ્યો બહેનો, ઝડપી લ્યો દીકરીઓ. હજી એક સુઝાવ છે કે જો આપ આ મેસેજ જોવો છો, સાંભળો છો અને આપને ત્યાં કન્યા નથી કે પુત્ર નથી અને કોઈ વિવાહ યોગ્ય આપની પરિવારમાં છે કે દોસ્તમાં છે, ફ્રેન્ડ સર્કલમાં છે, આપણા જ્ઞાતિના ઇતર કોઈ લોકોમાં છે, ઘરમાં છે, આપના પરિચયમાં છે, તેમને આ મેસેજ ફોરવર્ડ કરો અને વધુમાં વધુ લોકો આમાં ભાગ લઈ શકે. મર્યાદિત સંખ્યા લેવાની છે જેથી કરીને વહેલામાં વહેલી તકે સાથ આપો, સહકાર આપો. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય હિંગળાજ. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. જીવનમાં હંમેશા ધીરજ રાખવી, કારણ કે જે કામ સરળ છે તે પહેલા વધુ મુશ્કેલ હોય છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.